નમસ્કાર, હું ડૉક્ટર મયુરા પાગડાળ ડૉક્ટર સોમિન શાહની ટીમમાંથી ગુજરાત ગેસ્ટ્રો હોસ્પિટલમાં આપનું સ્વાગત કરું છું. અમે એજ્યુકેશન એટલે કે સાચી માહિતી, એમ્પથી એટલે કે દર્દીની લાગણીની સમજવી અને એક્સેલન્સ એટલે કે ઉત્તમ સારવાર આ મૂલ્યો સાથે કાર્ય કરીએ છીએ. આજે આપણે વાત કરીશું સિરોસિસમાં થાક કેમ લાગે છે અને તેને કેવી રીતે ઓછો કરી શકાય. સિરોસિસમાં થાક લાગવાના કારણો. સિરોસિસમાં થાક એ એક સામાન્ય લક્ષણ છે. તેના અનેક કારણો હોઈ શકે છે. એક, લીવરની ઘટતી કાર્યક્ષમતા. લીવર ઉર્જા બનાવે છે અને ટોક્સિન એટલે કે ઝેર દૂર કરે છે. તેથી લીવર નબળું થતાં શરીરને ઓછી ઉર્જા મળે છે. બીજું છે અલ્પ રક્તતા એટલે કે એનિમિયા. લોહીમાં હિમોગ્લોબિન ઓછું થતાં ઓક્સિજન ઓછું પહોંચે છે. ત્રીજું છે પેશીઓનું ઓછું થવું એટલે કે મસલ માસ ઓછો થવો. સિરોસિસમાં શરીર પ્રોટીનને ઉર્જામાં ફેરવે છે જેથી પેશીઓ ઘટે છે. ચોથું છે ઇલેક્ટ્રોલાઇટ અસંતુલન. આપણા શરીરમાં સોડિયમ પોટેશિયમની ગરબડ થાય એટલે થાક વધારે લાગે છે. અને છેલ્લું માનસિક સ્વાસ્થ્ય, ચિંતા અને ડિપ્રેશન પણ થાક વધારી શકે છે. થાક ઓછો કરવા માટેના ઉપાયો. તો આપણે એમાં સંતુલિત આહાર એટલે કે લીવર ફ્રેન્ડલી ડાયટ લઈ શકીએ, જેમાં ડૉક્ટરની સલાહ મુજબ પૂરતું પ્રોટીન હોય, ફળ હોય, શાકભાજી અને અનાજ હોય. બીજું છે નાના નાના ભોજન એટલે કે દિવસમાં તમે 4 થી 5 વાર હળવું ખોરાક ખાઈ શકો છો. બીજું છે એક આરામ અને ઊંઘ. 7 થી 8 કલાકની સારી ઊંઘ અને દિવસ દરમિયાન આરામ કરવો જોઈએ. આપણે એમાં હળવી કસરત પણ કરી શકીએ, જેમાં ચાલવું અથવા સ્ટ્રેચિંગ જે પેશીઓને મજબૂત કરે છે. બીજું એક છે મીઠું ઓછું કરવું. સોજા અને પાણી ભરાવાથી થાક વધે છે, તેથી મીઠું ઘટાડવું જોઈએ. અને છેલ્લું એક છે કે આપણે દવાઓ સમયસર લેવી જોઈએ. જે રીતે ડૉક્ટરે આપણે એડવાઇસ કરેલી હોય એ પ્રમાણે ટાઈમ ટુ ટાઈમ દવાઓ લેવી જોઈએ. તો હવે આપણે તરત ક્યારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ? અચાનક વધારે નબળાઈ લાગે, ચક્કર આવવા, શ્વાસ ફૂલવો, પગ અથવા પેટમાં વધારે સોજો આવવો, આવા લક્ષણો જ્યારે તમને દેખાય તો તમારે ડૉક્ટરનો સંપર્ક તાત્કાલિક કરવો જોઈએ. થાકને સિરોસિસનું માત્ર લક્ષણ માનીને અવગણશો નહીં. તેની યોગ્ય સંભાળ અને સારવાર શક્ય છે. ગુજરાત ગેસ્ટ્રો હોસ્પિટલમાં અમે એજ્યુકેશન વડે સાચી માહિતી, એમ્પથી વડે કાળજી અને એક્સેલન્સ વડે શ્રેષ્ઠ સારવાર આપીએ છીએ. અમે ડૉક્ટર સોમિન શાહની ટીમ તમારી લીવર હેલ્થ માટે હંમેશા તૈયાર છીએ. આભાર.